પુષ્પા ઝુકેગા નહીં. પણ ખેડૂત ઝુકાવા વાળા મહેનત કરવા વાળા હોવા જોઈએ એટલે પુષ્પાને ઝૂકવું પડે માલથી ઝૂકી જાય ઝૂકી જાય માલથી ના હોય. હા. આ શેઠાના છોડવા હે પેલો છોડવો છે નાકાનો બરોબર. આમાં ધોવાણ થઈ ગયેલું હોય, ખાતરનો પાહ ન હોય. હા ઓર 8 વીઘાની વાવી હતી અને વીઘે 40 મણ થઈ હતી. 40 મણ. અહીંયા આપણે 24 ગુઠાનો વીઘો આવે. આ 24 ગુઠાનો વીઘો. બરોબર. શેઢા એટલી સારી છે તો અંદર તો જોવો તમે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હર્ષિત ગજેરા. આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે સતત 2 વર્ષથી ફૂલે પુષ્પાનું વાવેતર કરે છે અને આ વર્ષે તો એને અડધા ગામમાં ઓવડાવ્યું છે. સૌ પ્રથમ તમારું નામ જણાવો આખું. સિરોયા ભરતભાઈ બાવભાઈ. બરોબર. ગામ કયું છે? ગામ વીરપુર અને તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બરોબર. હવે પોર તમે કેટલા વીઘાની વાવી હતી અને કેવું રિઝલ્ટ મળ્યું હતું? પોર 8 વીઘાની વાવી હતી અને વીઘે 40 મણ થઈ હતી. 40 મણ. અહીંયા આપણે 24 ગુઠાનો વીઘો આવે. આ 24 ગુઠાનો વીઘો. બરોબર. ખાલી તુવેર જ વાવી હતી કે વચ્ચે કઈ આંતરપાકમાં શું હતું? એની અંદર 39 નંબર માંડવી. આ તો કેટલાનું પાટલું છે? આ 72 ઇંચનું છે. 72 ઇંચનું છે. એમાં મગફળીની કેટલી 4 હાર હતી? હા 4 હતી. 39 નંબર જે આવે મોટો દાણો ઈ હતી આપણે TBG 39. ઈ 40 મણ થઈ. 40 મણ ઈ થઈ ને 40 મણ તુવેર થઈ હતી. આ વખતે શું હતું? આ વખતે 39 હતી. ઈ કેટલી થઈ? ઈ વણું થોડીક કમ રહી, ઓછી રહી. આ માવઠાની હિસાબે. બરોબર. તો તુવેર કેવી લાગે? પોર જેવી છે કે એની કરતા સારી છે? પોર જેવી છે, પોર જેટલી થઈ જાય. હા, એની કરતા વધશે એવું લાગે છે? કદાચ વધે એવું લાગે છે જો, કારણ કે ઓણ ગ્રોથ ને ફૂટ વધારે છે. હા. અને પોર તો શું છે પહેલી વાર હતું એટલે તમારે માવજતમાં જે કાંઈ કમી રહી ગઈ હોય ઈ ઓણ સમજાઈ ગઈ એટલે. હા. ઓણ તમે આમાં શું માવજત કરી છે? વોટર સોલ્યુબલ ના 4 સ્પ્રે કરી નાખ્યા. 4 સ્પ્રે કરી નાખ્યા. બરોબર. હવે તો આ માનો ને 15-20 દિવસમાં પાક વધી દિન 25 દિવસ લે. બરોબર. પાકી જાય. પાણી એક પાવાનું રહ્યું છે. બરોબર. ઓણ પોર તમારી ત્યાં બધા ખેડૂતોએ જોઈ હતી, એ બધા ઓણ વાવી, એનું શું કેવું છે? એનું કે આજ વાવી છે પુષ્પા. બરોબર. ઘણા બીજી વેરાયટી વાવી છે, એમાં સફળતા નથી. વાવી છે ને તો આમાં આપણે કઈ રીતે હેલી પડે છે? આમાં ગ્રોથ સારો છે, ડાળીઓની સંખ્યા વધારે છે, પેટા ડાળીઓની સંખ્યા વધારે છે, એટલે ઉત્પાદન વધે. વાહ. અને સિંગો બીજામાં કઈ રીતની આવે ને આપણે કેવી આવે છે? બીજામાં એક આવે ને આ લુરખામાં સિંગ આવે છે. બરોબર. અને રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? એટલે વધારે રોગ ઓછા આવે છે? ઓછા રોગ આવે છે. હા, રોગ ઓછા આવે છે અને ફાટવાનો પ્રશ્ન ઓછો છે સિંગનો. હા. ગયા વખતે તમે વાઢી હતી ને? હા, વાઢી હતી તો ખરવાનો કે નહીં પ્રશ્ન નહોતો. સિંગલ પ્રશ્ન નહીં. બરોબર. જો આ ખેડૂત મિત્રો, આ ખાસ મહત્વનું છે. તુવેર કદાચ સારી હોય, ઉત્પાદન આપે, પણ સિંગુ ખરવી ન જોઈ, ફાટવી ન જોઈ, એટલે આવતી વખતે આપણે નિંદામણમાં નડે નહીં. તો શું લાગે આવતી વખતે તમારે આ વિસ્તારમાં વાવેતર વધશે? હા, વધશે. એનું કારણ શું? જાત સારી છે, વાયવા જેવી છે. પણ હાલો, તુવેર જ કેમ પસંદ કરે, બીજો કે કોઈ પાક કેમ નહીં? પણ આમાં શું થાય ખબર? જો આમાં બિયારણ વસ્તુ જોઈ, ખેતી 3 વાર ટ્રેક્ટર ચલાવવું પડે દિવાળીએ, ઈ પ્રશ્ન જો, અને 500 ગ્રામ વીઘો વવાઈ જાય. અને અત્યારે મકર સંક્રાંતિના દિવસમાં આનું કામ પતી જાય, નીકળી જાય. પાણી હોય ક્યાં? બરોબર. તડકા નો પડે ત્યાં લેવાઈ જાય. એટલે તમારા 2 સિઝન થઈને વીઘો કેટલાનો પડે ઈ ગયો? લાખ ઉપરનો પડે. લાખ ઉપરનો પડે. ઘણા શાકભાજી કે હોર્ટિકલ્ચર આપણે બાગાયત પાક કઈ શાકભાજી કે એમાંય લાખ રૂપિયાનો કરવો બહુ અઘરો પડે. પણ એમાં સામે આપણે દવા કેટલાની કરવી પડે? દવા કેટલાની કરવી પડે? ઈ માવજત ઓછી છે, ઈ ખર્ચો ઓછો છે. તમારું આ ભાઈ અત્યારે આ બધી મહેનત કરે છે, રમેશભાઈ છે. હા, રમેશભાઈ. તમે શું કહેશો, કેવી લાગી વેરાયટી? વેરાયટી તો બહુ સારી છે આમાં. ગયા વખતે તમે હતા કે? ગયા વખતે હતા. 2 વર્ષથી વાવો છો. કેવી મહેનત કરવી પડે છે કે ઓછી મહેનતે સારું એવું વળતર મળે? તો બહુ નથી આવતી આમાં. ઓછી મહેનતે જાજુ ઉત્પાદન. બરોબર. તમે 2 જણા છો, કેટલા વીઘાનું ખેતર સંભાળો છો? 16 વીઘાનું છે. 16 વીઘાનું છે. અને જો માણસો ઓછા હોય ને ઓછી મહેનત કરવી પડે તો તુવેર વાવી, અને એમાંય તમારે ફૂલે પુષ્પા વાવી. આ 2 જણા છે, આ 16-17 વીઘા સંભાળી. હા. અને તોય નવરા. હા. અને જો કમ્પ્લીટ ચોખ્ખું છે. ચોખ્ખું છે, એવું નહીં કે. આપણે બધા છોડવા બતાવીએ ડાળીઓ કેવી ફૂટ છે ઈ. હા. બતાવો. જો આખો આ છોડ છે, ચારે બાજુ ડાળીઓ છે, આમ ભેગી કરીએ
તો આગળ આપને ખબર પડે. હા હા જો જાય આવ્યો. બતાવો. જો આમાં હજી અડધી ડાળીઓ તો પાછળની બાજુ છે. એક સાઈડની છે. આવો આમાં અંદર આવો. અંદર આવો તો અંદર આવો બતાવજો. શેઠાનામ કાંઈ નથી. આ બતાવો મને. અંદર જાઓ. હા. અંદર જો તો શેઢા એટલી સારી છે તો અંદર તો જોવો તમે. આમાં આ તુવેર વળી જાય છે તો ડાળું ભાંગતી નહીં નથી. નહીં 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 જો ખેડૂત મિત્રો ડાળું આમ અડધી થઈ ગઈ છે પણ ભાંગવાનો પ્રશ્ન નથી રહેતો. જમીનને અડી ગઈ છે પણ ભાંગવાનો પ્રશ્ન નહીં. આમ જુઓ બધ ભરાઈ જાય આમાં. એટલી તમે એક છોડવો લ્યો ને ત્યાં તો બધ ભરાઈ જાય. ઓલી સાઈડ તો હજી બાકી છે. હા ઓલી સાઈડ ની તો હજી આપણે ડાળું આમ ઊભી નથી કરી. આમ જો આ જો આપણે કરી જો આ કરો આખો છોડવો તગારું ભરાઈ જાય એક જ છોડમાં. હા, તગારું સલખાઈ જાય. તો ઈ નકર આ જમીન એ આખો છોડો સીધો કરી નાખો. આખો બસ કેટલી તુવેર હે રમેશભાઈ? દોથે. એક બાદ ભરાય એટલી છે આમાં. આમ જો તુવેરના દોથે દોથા આમ જો ઝુમખામાં શીંગો આવે. તુવેરનો બાદશાહ રે ફૂલે પુષ્પા